ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજનો આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ પ્રાઇમર એન્ડ સ્ટાન્ડર્ડ છે 2. આપણું લેક્ચર છે 10 યાની કે 10. તો આપણે આપણા પોશાકો વિશે જોઈ ગયા હતા કે શરીર ઉપર આપણા ઉપર શું શું શણગાર પહેરવાના હોય છે. બંગડી, સ્કાર્ફ, મફલર, ટોપી, રિંગ્સ, ફ્રોક, સ્કર્ટ, પેન્ટ, શર્ટ, શૂઝ, સોક્સ, પછી શિયાળામાં સ્વેટર, પછી રેઇનકોટ, બેલ્ટ, રિંગ, વોચ, શોર્ટ્સ, આ બધું આપણે પહેરતા હોઈએ છીએ. બરાબર. હવે આપણે બીજા નંબરમાં અહીંયા જોઈશું કે થિંગ્સ ઇન ધ ક્લાસરૂમ. થિંગ્સ એટલે કે વિચારો ઇન ધ ક્લાસરૂમ. ધ એટલે કે આ, ક્લાસરૂમ એટલે વર્ગખંડ, એટલે કે વર્ગખંડ. તો આ વર્ગખંડની વસ્તુઓ છે બધી. જે સ્કૂલમાં આપણો ક્લાસ છે એ વર્ગખંડની વસ્તુઓ જે આપણે અહીંયા જોવાના છે. વર્ગખંડમાં શું શું હોય, ચલો તમે મને એક એક તમે અત્યારે બોલી શકો છો કે ઘરે બેસીને કે આપણા વર્ગમાં શું શું વસ્તુઓ હોય છે. બોલો તો, ચલો જેટલી યાદ આવે એટલી બોલો. એક આવે તો એક, ને બે યાદ આવે તો બે બોલો. બરાબર. ચલો પેલું છે બ્લેકબોર્ડ, સરસ. ડસ્ટર, સરસ. ચોક, હા બરાબર છે. પછી શું હોય, બેન્ચીસ ના હોય? હા હોય ને. પછી ટેબલ, હા. પછી તમે લોકો સ્કૂલમાં શું લઈને આવો છો? બેગ્સ, પછી બુક્સ, પેન, પેન્સિલ, પછી વોટર બેગ, પછી ડસ્ટબિન હોય છે, પછી ક્લાસમાં ફેન હોય છે, લાઇટ હોય છે, આ બધું હોય છે ને. તો ચલો આપણે એના વિશે જોઈશું અને એના વિશે સ્પેલિંગો પણ આપણે આજે શીખીશું. તો બધાનું ધ્યાન અહીંયા. પહેલું આ શું છે મને કહેશો તમે? બ્લેકબોર્ડ. શું છે? સરસ, બ્લેકબોર્ડ. જેમાં આપણે અહીંયા બ્લેકબોર્ડમાં આપણે ટીચર લખતા હોય છે અને આ ડસ્ટર છે એના વડે આ બધું ભૂખવાનું હોય છે. પછી આ ચોક છે એનાથી અહીંયા બ્લેકબોર્ડમાં લખવાનું હોય છે. સરસ. આ છે બ્લેકબોર્ડ, જેનો સ્પેલિંગ છે, ધ્યાન અહીંયા, બ્લેકબોર્ડનો સ્પેલિંગ છે BLACKBOARD. બ્લેકબોર્ડ બહુ મોટો સ્પેલિંગ છે, ધ્યાન આપો. BLACKBOARD, બ્લેકબોર્ડ. હવે બીજો છે, આ શું છે? ડસ્ટર. ડસ્ટર એટલે કે જે લખેલું વસ્તુ હોય એને બ્લેકબોર્ડ ભૂખી દેવામાં આવે, એને મિટાઈ દેવામાં આવે અને ડસ્ટર કહે છે. ડસ્ટ એટલે વધારાનું વસ્તુને મિટાવવું એટલે ડસ્ટ, એને ડસ્ટર કહેવાય. ઓકે. તો ડસ્ટરનો સ્પેલિંગ છે DUSTER. DUSTER. ઓકે, ડસ્ટર. હવે આ શું છે? ચોક. સરસ. કેટલા મસ્ત કલરના ચોક છે, અલગ અલગ. તમને ઘરે અત્યારે ટીચર બનવાનું બહુ ગમતું હશે એટલે તમે ચોકનો ઉપયોગ કરી અને ટીચર બની અને બધી દિવાલો પર ચોકથી લખાણ કરતા હશો. તો ચોકનો સ્પેલિંગ છે, ચલો આપણે જોઈશું શું થાય. તો તમને ચોક વાપરતા આવડે છે, સ્પેલિંગ ના આવડે તો શું મતલબ? તો સ્પેલિંગ શીખવો જોઈએ ને આપણે. હા, તો ચલો સ્પેલિંગ જોઈશું. ચોકનો સ્પેલિંગ છે CHALK. CHALK, ચોક. પછી આ શું છે? આલ્ફાબેટ. આલ્ફાબેટ એટલે કે ABCDને આપણે ABCDને આલ્ફાબેટ કહીએ છે, જેને આપણે ચાર્ટ કહીએ છીએ. જે આપણા ઘરમાં ABCD ના આવડતી હોય, 1 2 3 ના આવડતી હોય ત્યારે આપણે કક્કો ના આવડતો હોય ત્યારે આપણે ભરાઈએ છીએ. જે ચાર્ટ હોય છે, જે વર્ગખંડમાં પણ ચાર્ટ લગાવેલા હોય છે. જ્યારે તમે જુનિયર સિનિયરમાં હતા ત્યારે લગાવેલા તમે જોયા હશે કે દિવાલો ઉપર કેટલા બધા ચાર્ટ્સ હતા. ઓકે. તો અહીંયા જુઓ, ચાર્ટ્સનો સ્પેલિંગ છે
CHART ચાર્ટ. ઓકે, હવે આ શું છે? મેપ યાની કે નકશો. જે આપણા આ શેનો નકશો છે? ગુજરાતનો કે ભારતનો કહી શકશો? તો આ નકશો આપણો છે એ ભારતનો નકશો છે. એ નકશો એટલે કહેવાય મેપ. તો મેપ આપણો આ રીતના હોય છે. તમે મારી સાથે આ રીતના પણ દોરી શકો છો. જે આપણો મેપ છે. મેપનું સ્પેલિંગ છે MAP, મેપ એટલે નકશો. હવે આ શું છે? સરસ, કેલેન્ડર. શું છે? કેલેન્ડર. તો કેલેન્ડરનું સ્પેલિંગ છે CALENDAR. કેલેન્ડર જે ક્લાસમાં લગાવેલું હોય છે, જેમાં આપણે વાર અને તારીખ જોઈએ છે. આજે કયો વાર છે, આજે કઈ તારીખ છે, એ જોવા માટે ઉપયોગ કરીએ છીએ. હવે આ શું છે? બોલો. ટેબલ. શું છે? ટેબલ. જે આપણા સ્ટાફ રૂમમાં આપણે જોવા મળે છે. ટેબલનું સ્પેલિંગ છે TABLE. ટેબલ. TABLE ટેબલ. હવે આ શું છે? ચેર એટલે કે ખુરશી. બેસવા માટે ટીચરને ખુરશી, જેને ચેર કહીએ છે. ચેરનો સ્પેલિંગ છે CHAIR. ચેર. હવે આ શું છે? સરસ, બધાને ખબર હોય. બેન્ચ, જેના ઉપર તમે ક્લાસમાં આવો અને ભણવા બેસો છો, એ બેન્ચ, જેને આપણે બેન્ચીસ કહીએ છીએ. તો બેન્ચનું સ્પેલિંગ છે BENCH. BENCH બેન્ચ. હવે આ શું છે? સરસ, તમને બધાને આવડે. તમે બધા શું લઈને આવો છો સ્કૂલે? બેગ. તો આ છે બેગ. તો બેગનું સ્પેલિંગ સિમ્પલ છે BAG બેગ. હવે આ શું છે? બુક, જે આપણે ભણવા માટે ઉપયોગ કરીએ છીએ. બુક. BOOK બુક. પછી આ શું છે? પેન્સિલ, જે આપણે નોટમાં ટીચર લખાવે અને લખવા માટે ઉપયોગ કરીએ એ છે આપણી પેન્સિલ. પેન્સિલનું સ્પેલિંગ છે PENCIL પેન્સિલ. પછી આ શું છે? પેન, જે આપણે બોલપેન કહીએ છીએ. તો પેનનું સ્પેલિંગ છે PEN પેન. પછી છે આ શું છે? કંપાસ બોક્સ, જેને આપણે કંપાસ બોક્સ કહીએ છીએ. તો કંપાસ બોક્સ એને કહેવાય. કંપાસ બોક્સનું સ્પેલિંગ છે અહીંયા જુઓ COMPASSBOX બોક્સ. તો આ કંપાસનું સ્પેલિંગ COMPASS. તો કંપાસ. અને બોક્સનું સ્પેલિંગ BOX બોક્સ, કંપાસ બોક્સ. હવે આ શું છે? વોટર બોટલ, એટલે કે પાણીની બોટલ. તો વોટર બોટલ, પહેલાં વોટરનું સ્પેલિંગ છે WATER વોટર. પછી બોટલ, તો BOTTLE બોટલ. વોટરનો સ્પેલિંગ વોટર બોટલ. ચલો, WATER
BOTTLE વોટર બોટલ. હવે છે કબટ. શું છે? કબટ. એટલે આ કબટ તમને એવું થશે કે વર્ગખંડમાં તો હોતું નથી, પણ સ્ટાફ રૂમમાં તમે જોયા હશે કબાટો છે કે નહીં? હોય છે. સરસ. તો કબટનું સ્પેલિંગ છે CUPBOARD. કબટ. પછી આ શું છે? ડસ્ટબિન એટલે કે કચરા ટોપલી, જેમાં તમે વધારાનો કચરો, કાગળના, પેન્સિલની છોલ એ બધું નાખો છો એને ડસ્ટબિન કહેવાય. તો ડસ્ટબિન તમારે ઘરે કચરાપેટી નહીં બોલવાનું, ડસ્ટબિન બોલવાનું. શું બોલવાનું ઇંગ્લિશમાં? ડસ્ટબિન. જેનું સ્પેલિંગ છે DUSTBIN. ડસ્ટબિન. આ શું છે? ફેન. તો ફેનનું સ્પેલિંગ છે FAN. તમે જ્યારે ગરમી લાગે છે ત્યારે ફેનનો ઉપયોગ કરો છો કે નહીં? એ છે ફેન. તો આ બધા સ્પેલિંગો થયા જે આપણા વર્ગખંડના વસ્તુઓના સ્પેલિંગો. તમારે 2 વખત પહેલાં તમારે 1 નંબર આપી અને સ્પેલિંગ લખવાનો છે કે BAG બેગ. બેગને કહેવાય બેગ. એમ. તો આ થયો સ્પેલિંગ, આ થયો ઉચ્ચાર અને આ ગુજરાતી અર્થ. એવી રીતે આ એકના એક સ્પેલિંગ તમારે 2 વખત એવી રીતે તમારી નોટમાં બધા સ્પેલિંગો 2 વખત લખવાના છે લેસનમાં. ઓકે. આ આપણી વસ્તુઓ અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે. થિંગ્સ ઇન ધ ક્લાસરૂમ એટલે આપણા વર્ગખંડની વસ્તુઓ, બરાબર. અને સ્પેલિંગો પણ તૈયાર કરવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.